राम राम खेडूत मित्रों, केम छो? मजामां? मारू नाम छे हितेश पटेलिया ने आपणी YouTube चेनल छे खेती का सागर तळाजामां आप सौ खेडूत मित्रों हार्दिक स्वागत छे। આજના વિડિયોની માલિપા વાત કરીશું કે ભાઈ કપાહ કરવો છે ને કપાહમાં પાયાનું ખાતર ક્યું નાખવું જોઈએ। તો આજના વિડિયોમાં પાયાના ખાતર તરીકે આપણે વાત તો કરશું જ તે, પરંતુ એવા ખાતર નાખવાના છે જે આપણને કપાસમાં ઉત્પાદન સારું આપે, આપણા છોડવા સુકાઈ ન જાય, લાલ ન થાય, પીળા ન જાય, છોડવો વયો ન જાય, બરાબર છે। અને સાથે સાથે આપણા જે કપાહ કરેલો છે એ રૂના અંદર જે કપાસ આવે ને એ તેલની ટકાવારી હારી આવી જોઈએ અને એ વજન આવવો જોઈએ, કારણ કે રૂ જોખવું તો વજન આવવો જોઈએ ને તો જ મણિકા ઊંચા થાય, નકર રૂ થી કાંઈ મણિકા ઊંચા થાય નહીં। એટલા માટે આપણે ખાતરમાં ખર્ચો તો ઘણા બધા કરીએ છીએ, પરંતુ જો થોડોક વ્યવસ્થિત ખર્ચો કરવામાં આવે તો આપણને એમાં લાભ મળે। 5 રૂપિયાના પપ્પુજી ખાઈને છોકરાને કે ડીગી 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 5 રૂપિયામાં ડીગી ડીગી ન થાય, એટલા માટે આપણે એને ખાતર પુત્ર વ્યવસ્થિત આપવું પડે। કોઈ પણ પાકની માલિપા વ્યવસ્થિત ઉત્પાદન લેવા માટે ખાતર અતિ મહત્વનો ભાગ ભજવે છે। દવા તમે નાખો ને તો એ જીવાતને દૂર રાખશે, ફૂગને દૂર રાખશે, નવી કોળ કુણપ આપશે, પણ ઉત્પાદન તો વધારે ખાતરથી એટલે કે ખોરાકથી જ આવશે, બરાબર છે। તો આપણા આજના વિડીયોમાં બના રહેજો, આપણે વાત કરીશું કપાસમાં પાયાના ખાતર તરીકે। જે ખેડૂત મિત્રો આપણા ચેનલમાં નવા છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ રીતનો આપણો વિડીયો આવતો હોય છે સાંજે 7 વાગે, અહીંયા સબસ્ક્રાઇબ નું બટન છે ને કાં કુંડાળામાં આ ધર દબાવી દેવાનું, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમને 7 વાગે તમારા ટાઈમે તમને ખેતીની માહિતી તમને મળી રહે, બરાબર છે। અને ઘણા ખેડૂત મિત્રો જોતા છે કે આ માળાએ હું ઉગાવ્યું છે, સિંગ પટ માર્યો છે, તો આપણે એની પણ વાત કરીશું થોડીક, બરાબર છે। પણ પહેલા તો પાયાના ખાતર તરીકે કપાસમાં વાત કરીશું। કપાસમાં શાહ પાડી દીધા છે, શાહમાં આપણે ખાતર ભરવાનું છે। ઘણા ખેડૂત મિત્રો પાસે દેશી ખાતર હોય તો સૌથી સારામાં સારું દેશી ખાતર હોવું જરૂરી છે। નથી બા માલ ઢોર નથી રાખતા, પોદળા રાખતા, અરે ભેહું રાખીએ તો વેવા નથી થતા કે અમારી દીકરી કે ભાઈ પોદળા લઈ લે, ખેતી કરવા નહીં જાય, તો દેશી ખાતર ક્યાંથી આવે? ન થાય। તો ઘણા ખેડૂત મિત્રોએ માલ ઢોર કાઢી નાખ્યા છે તો દેશી ખાતર નથી હોતું। જો દેશી ખાતર હોય તો સારું, ન હોય તો એના ઓપ્શનમાં લીંબોળીનો ખોળ અને એરંડીનો ખોળ 16 ગુઠાના બીઘા પ્રમાણે એક થેલી લઈ લેવાનો છે અને ચામાં વેરી દેવાનો છે, એટલે કે ઓટોમેટિક ઓર્ગેનિક કાર્બન એમાં જનરેટ થાય અને જમીન જન્ય 9% જે ફૂગ લાગતી હોય ને એ સામાન્ય રીતે એને નાશ કરી નાખે। જેમ ઓપરેશન સિંદૂર કર્યું હતું ને આતંકવાદીઓનો કચર ઘાણ કાઢી નાખ્યો ને, એમ તમને કોઈ નાની મોટી ફૂગની કચર ઘાણ કાઢી નાખે। બીજા નંબરની માલપા જો એરંડીનો ખોળ ને લીંબોળીનો ખોળ ન મળતો હોય તો ટાટા કંપનીનું જે જીઓગ્રીન આવે છે એ પણ તમે વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે 2 બેગ વાપરી શકો છો। એ ન મળે તો મલ્ટીપ્લેસ કર્ણાટકાનું જે અન્નપૂર્ણા આવે છે એ પણ તમે વીઘે 2 થેલી લેખે ઉપયોગ કરી શકો છો। જો પેલા દેશી ખાતર હોવું જોઈએ, દેશી ખાતર ન હોય તો ના ઓપ્શન છે એરંડીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે, ટાટાનું જીઓગ્રીન છે, બરાબર છે, કે પછી મલ્ટીપ્લેસ કર્ણાટકાનું અન્નપૂર્ણા છે। પાયો મેન છે, ખેતીનો પાયો। ઘણા બધા કમેન્ટ કરતા હોય છે મિત્રો કે આટલું બધું નાખવા થાય તો કાંઈ વધે નહીં વાહે, પણ જેમના છોકરા અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર જ્યાં છે ને નાથી ખેતી દ્વારા જ એમને પૈસા પોકે છે। 12 મહિનાનું અનાજ તે ખેડૂત જ તે એના છોકરાને અમદાવાદ, સુરત, વડોદરા પોગાડે છે। જો ખેતીમાં ન વધતો હોય ને તો અમદાવાદ કે મુંબઈ કે સુરત રહેલા કે છોકરાઓ જેને છે ને ના અનાજ પોગે નહીં। અરે દિવાળી ઉપર અમથે આટો આવે તો તમે કોઈ તેલ ભરતા જાઓ કે બાપા સુરત નું તેલ અમને નથી ભાવતું, ગામડાનું તેલ અહીંયા બહુ મજા આવે એ કે શું કામ? કારણ કે અહીંથી સિંગ પકવેલીનું તેલ કઢાવી અને ના લઈ જાય છે, એ ખેતીના ઉપયોગથી જ થાય છે। એટલા માટે પાયાનું ખાતર અતિ મહત્વનું છે, બરાબર। એટલે દેશી ખાતર ન હોય તો એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, તમાકુનો ખોળ અથવા ટાટા કંપનીનું જીઓગ્રીન અથવા મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું અન્નપૂર્ણા, સાથે વિલાયતી ખાતર જરૂરી છે, કારણ કે આપણે દોથા નાખ્યા છે, તમને કહું, બરાબર છે, માપ વગરનું ખાતર નાખ્યું છે। એટલા માટે વિલાયતી ખાતર પણ થોડુંક આપવું જોઈએ, કારણ કે જમીનને પણ હવે વિલાયતી ખાતરની ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે। એટલા માટે એને 12-32 હોય, 20-20-0-13 હોય, ડીપી હોય, નર્મદા ફોર્સ હોય, 24-24 હોય, તમ તારે મહાજનનું આ બધામાંથી ગમે એક ખાતરની પસંદગી કરવાની છે। ઘણા કહેતા હોય ભાઈ ડીપી વગર થાય નહીં, ના ભાઈ ના,
ડીઈપી કાંઈમાં કઈ મોટી તોપ નથી. ડીઈપી મળે તો ડીઈપી, 1232 હોલ મળે તો 1232 હોલ, 20-20-0-13 મળે તો સરદારનું એસપી તમતાર નાખો, નકર પછી તમતાર નર્મદા ફોસ આવે તો પણ હાલે. 16 ગુઠાના વીઘા પ્રમાણે 15 કિલો લેખે આપવાનું છે. કેટલું? 15 કિલો લેખે આપવાનું છે. બરાબર. તો વાત થઈ દેશી ખાતર, ઓર્ગેનિક કાર્બન વાળી અને વિલેરી ખાતર. હવે એની સાથે શું આપવું જોઈએ? ફરજિયાત હવે સાંભળજો. કા તમે એને આપણે સલ્ફર મિલ નું ટેકનોજેટ આવે, સલ્ફર અને ઝીંક બે ભેગું આવે, એ તમે વીકે 2 કિલો લેખે સાહમાં આપો એની સાથે. અથવા તો તમે વિટા ઝીંક જે આવે છે, વિટા ઝીંક, બરાબર છે, આ આવે છે ન્યુ ફાર્મ કેમિકલ નું મલ્ટી વિટા ઝીંક સોઇલ એપ્લિકેશન, બરાબર છે, જેમાં ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ, મેનિપ્યુલેટેડ અને સલ્ફર પણ સાથે આવે છે. શું આવે છે? સલ્ફર પણ સાથે આવે છે. એટલા માટે તમે આ પણ વાપરી શકો છો. વીઘે 5 કિલો લેખે તમારે વાપરવાનું છે. બરાબર. અને માઇકો રાજા ફરજિયાત પ્રમાણે 2 કિલો લેખે વાપરવાનું છે. ઘણા બધા ખેડૂત મિત્રો કહે આ બધું ભેગું કરવામાં આપણને વાહે કાંઈ વધશે નહીં, પણ તમારા જે ખર્ચા છે ને એ ખર્ચામાં મેં તમને આ બધી વસ્તુ ગણાવી છે. ડીએપી આપણે 2 વીઘે થેલી વાપરીએ છીએ તો ડીએપી ના ભાવ 1500 રૂપિયા થઈ ગયા છે. આપણે વીઘે તમને 15 કિલો જ વાપરવાનું કીધું છે. એમાં જે 10 કિલોના પૈસા વધે છે ને, બરાબર, એમાં તમને વીઘે 200-300 રૂપિયાનો ખર્ચો થશે. તમને 100% થશે. પણ સારી વસ્તુ આવશે. છોડવો પહેલેથી મજબૂત થાય તો એને ફાલ સારું આવશે. છોડવો પીળો નહીં પડે, સાપા બાપા ખરશે નહીં, અને સાપા ફૂલ સાપા ન કરે એટલે ફાલની દવા આપણે વધારાની નાખવી ન પડે. એ પણ આપણને ફાયદો થાય. બરાબર છે. તો આ પ્રમાણે તમે ખાતર આપી શકો છો. માઇકો રાજા ફરજિયાત પ્રમાણે આપવાનું છે. ગમે કંપની તમને આપો કોઈ વાંધો નહીં. સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું માઇકો રાજા આપો. એની અંદર ઝાઇમ આવશે, માઇકો રાજા આવશે, ન્યુટ્રિશન પણ આવશે, બરાબર છે, અને ઓર્ગેનિક કાર્બન પણ આવશે. તો એમાં તમને દરિયાઈ શેવળ પણ આવશે. એમાં તમને વધારે ફાયદો પડશે. વીઘે તમે 2 થી 3 કિલો લેખે આપો તો મૂળિયા તમને કહો ખીલા ધરબી દે એવા મૂળિયા થાય ને, તો જ તે તમારો પાક નીચે આપેલા પોષક તત્વોને લઈ શકે છે. જેવી રીતે આમાં જે મૂળિયા બતાવીને, બરાબર છે, એવા તમને કોઈ મૂળિયા એમાં પણ થઈ જશે સારિકા આપવાથી. બરાબર છે. શું કામ ભાઈ? કારણ કે મૂળિયા હોય તો ખોરાક લઈ શકે ને, તો છોકરો તમને કોઈ મજબૂત થાય. 5 રૂપિયાના પપ્પુજી કે ગાંઠિયા ખાઈને ટાંટિયા ટેટ થઈ જાય ના, તમને કોઈ 50 કિલોની ગુંડ ન ઉચકે. એના માટે તમારે જે ઘી ખાવશો, માખણ ખાવશો, રોટલો ખાવશો, ભાખરી ખાવશો, આથણું ખાવશો, દૂધ ખાવશો, છાય ખાવશો, આપણે આ બધું વસ્તુ જોતી હોય ને તો છોડવાને પણ જોવે છે. નકરું યુરિયા કે નકરું તમને કોઈ એમોનિયમ આપે, છોડવાને કાંઈ વાહે વધે નહીં. યુરિયા ખાતર એટલે શું કે તમે બહાર ગમે ના ગયા છો, ઘડીક ભૂખ લાગી જાય, ધડ 5 રૂપિયાનું પપ્પુજી તોડ્યું એટલે તમારો ઘડીક 2 કલાકનો ટાઈમ હસવાઈ ગયો. 5 રૂપિયા ઓલી વેફર તોડીને એક સોડા પી લીધી એટલે તમારું કામ 2-3 કલાકનું હચવાઈ ગયું. પણ થોડીક વધારે ભૂખ લાગી એટલે આપણે શું કરીએ? ડીપી છે, 1232 હોલ છે, 20-20-0-13 છે, આવું આપણે એને આપતા હોઈએ છીએ. એટલે કે એક ગામથી તમે બીજા ગામ જાઓ અને વચમાં વધારે પડતી ભૂખ લાગી હોય તો તમે ગાંઠિયા ખાઈ લો એટલે તમારો એક ટક કપાય છે. આખો દી નથી કપાતો, એક ટક કપાય છે. એવી જ રીતે આપણે જે ખાતર આપીએ છીએ ડીપી, યુરિયા, 1232 હોલ, 20-20-0-13, એવો ખાલી એને ટક કપાય છે. એને ઉભા રહેવા માટે જે ખાતર પુત્ર જોવે છે, જે ખોરાક જોવે છે, આ એને મળે નહીં. એટલા માટે પાયામાં તમે જે ખાતર આપો એ અતિ મહત્વના છે. અને સાથે સાથે તમે જયારે પાળા બાંધો ત્યારે પણ અતિ મહત્વના છે. બરાબર છે. બીજા નંબરમાં વાત કરીશું કે આ અહીંયા આપણે છોડવા શું કામ ઉભા રાખ્યા છે? છોડવા અહીંયા એટલા માટે રાખ્યા છે કે આમાં બીજ કોટ અલ્ટ્રાનો પટ આપણે આપેલો નથી અને દાણા આપણે નાખ્યા છે આમાં 3. આમાં 2 દાણા ઉગ્યા છે. તમે એનો વિકાસ જોઈ શકો છો. બરોબર. હવે આપણે આમાં નાખ્યા છે દાણા 3 અને આનો તમે વિકાસ જોઈ શકો છો. નવી ફૂટ પણ આવી ગઈ છે, બરાબર છે, અને નવી કોળ પણ આવી ગઈ છે. અને તમને કોઈ ટબ્બા રેખું હાઈ ક્લાસ કોળીને આમાં જાય છે. એટલા માટે આમાં મગફળીમાં આટલો ફરક પડે પટ મારવાથી. આમાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું બીજ કોટ નો આપણે પટ આપેલો છે આ રીતનો, બરાબર છે. એટલા માટે આનો આવો વિકાસ છે, આવો આનો ગ્રોથ છે. હંમેશા માટે અમે કહેતા હોઈએ છીએ કે અમે ડેમો લીધા હોય, અમે જોયેલું હોય ત્યારે જ અમે ભલામણ કરીએ છીએ. કારણ કે આ ખેડૂતની દુકાન નથી, આ ખેડૂતોની જ દુકાન છે અને ચેનલ પણ ખેડૂતોની જ છે. બરાબર. એટલા માટે અમે જ્યાં સુધી અનુભવ ન કર્યો હોય
ત્યાં સુધી અમે કોઈ પણ કંપનીની વસ્તુની ભલામણ કરતા નથી, ચાહે ગમે તે કંપની હોય, બરાબર છે. તો ખાસ ખેડૂત મિત્રો ખાતરમાં મેં તમને જે કીધું યાદ રાખજો. બીજા નંબરમાં કે જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા છે બિયારણ લઈ જાય છે ને નામ બોલવાના બાકી રહી જતા, અરે આજે આપણે નામ બોલીએ કે ખેડૂત મિત્રોના, કારણ કે ફોન આવતા હતા કે હિતેશભાઈ તમે બધાના નામ બોલો છો, તમારા નામ કેમ ભૂલી જાવ છો? ઓય મારા બાપલિયા, આજે તમારા બધાના નામ બોલી નાખ્યા. નાઝાભાઈ, નારણભાઈ, છેલાણા, ટીમ્બી, જાફરાબાદ 301 ના 7 પેકેટ, મુંગટના 2 પેકેટ. અશ્વિનભાઈ, દિલીપભાઈ, હળવદિયા, મોરબી 301 ના 18 પેકેટ, મુંગટના 14 પેકેટ, જયભેરીના 6 પેકેટ. વેલાણી, ભગવાનભાઈ, જસમતભાઈ, ગઢડા, સ્વામીના મુંગટના 3 પેકેટ. મેહુલભાઈ, ગોરધનભાઈ, મેર, ગોંડલ મુંગટના 4 પેકેટ. અલ્પેશભાઈ, નટવરભાઈ પટેલ, ધાંગધ્રા મુંગટના 6, હેપીના 6, પુષ્કરના 4, તિલકના 4. ચેતનભાઈ, ધંધુકા મુંગટ 4 પેકેટ, તિલક 4 પેકેટ. મયુરભાઈ, કાંતિલાલ, પારધી, રાજ, સીતાપુર, ધાંગધ્રા મુંગટના 10 પેકેટ, તિલકના 10 પેકેટ અને 301 ના 10 પેકેટ, બરોબર છે. પ્રવીણભાઈ, ઘનશ્યામભાઈ, લીંબડી મુંગટના 10 પેકેટ, 301 ના 6 પેકેટ, તિલકના 4 પેકેટ અને મેક્સ કોટ દવા કોરામાં સાટવાની નવું બાસાલીન, બરાબર, ઈ લઈ જશે ભેગે ભેગું. વિજયભાઈ, બરવાળા મુંગટના 11 પેકેટ, તિલકના 11 પેકેટ અને 301 ના 11 પેકેટ. રવિભાઈ, અશોકભાઈ, ભાદાણી, સુલતાનપુર, ગોંડલ મુંગટના 3 પેકેટ. કિરીટસિંહ બી ગોયલ, અંકલેશ્વર મુંગટના 7 પેકેટ. પ્રવીણભાઈ, ઠાકરસિંહભાઈ, વસાણી, સ્વામીના ગઢડા મુંગટના 6 પેકેટ, 301 ના 4 પેકેટ, પુષ્કરના 2 પેકેટ, બરાબર છે. ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય કે ડુંગળીનું બી અત્યારે હાજરમાં આવ્યું, અરે સોચરા પાડી દીધા દાદા, ડુંગળીના બિયારણે કૃતિકા જોરદાર ડુંગળીનું બિયારણ હાલે છે અને માર્કેટમાં સૌરાષ્ટ્રમાં નહીં, ગુજરાતમાં નહીં, આખા દેશની માલિપા ડંકો વગાડી દીધો. બધી જ કંપનીના ડુંગળીના બિયારણો સારા આવે છે. આને કઈક વિશેષ તમને કોઈ મહત્વ આપ્યું છે એટલે ડુંગળીમાં આ રાઠા જામી ગયા છે, બરાબર છે. તો વિડીયો આપણે લાંબો નહીં કરીએ, નામ આપણે એટલા બોલશું કારણ કે જે ખેડૂત મિત્રો બહારથી આવ્યા છે ને ઉભા રહી ગયા છે બહાર, તો એમને આપણે અંદર બોલાવી ચા પાણી પીએ. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.